ગુડ મોર્નિંગ, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીય કાલ, ઓમ મની પદ્મે નમઃ. સંતાન હોવા કે ના હોવા એ આપણા પૂર્વ પાછલા કર્મોનું ફળ છે. અગર સંતાનને ધર્મ કર્મનું જ્ઞાન નથી તો તે ગમે એટલું સારું હશે પણ ગમે ને ગમે ત્યારે ભૂલ કરી જ દેશે. તે બધું પાપ કર્મોના કારણે થશે. એક વ્યક્તિએ બતાવ્યું કે મારા સસરા 4 એકર જમીનના માલિક ખેડૂત હતા. તેમણે રાત દિવસની મહેનત મજૂરી કરીને 16 એકર જમીન ખરીદીને મિલકત બનાવી લીધી. એટલે કે 12 એકર જમીન બીજી વેચાણ લઈ લીધી. 4 છોકરા હતા અને 1 છોકરી હતી. બધાના લગ્ન કરી દીધા. 60 વર્ષની ઉંમરે મારા સસરાને લકવો થઈ ગયો. 4 છોકરાઓ અલગ રહેતા હતા. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે કાળી મજૂરીવાળા વ્યક્તિને જો આ જ્ઞાન પણ હોત તો તે ભક્તિ તથા ધર્મ વગર માનવ જીવન નરક બની જાય છે. તેની સાથે સાથે પરમાત્માની ભક્તિ પણ કરતો તથા આવી દુર્દશાને પ્રાપ્ત ના થતો. બાળકો પણ સેવા કરતા. સત્સંગના સમયે આ જ શિક્ષણ આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓને દયા ધર્મના પાઠ ભણાવવામાં આવે છે. આશ્રમમાં સત્સંગ દરમિયાન વૃદ્ધ, રોગી, અપંગ, નાના બાળકો સહિત માતાઓ, બહેનો, દીકરીઓ આવે છે. આશ્રમમાં જૂના ભક્તો તથા ભક્તમતીઓની ડ્યુટી લગાડવામાં આવે છે. આવા વૃદ્ધો, રોગીઓ તથા અન્ય અસહાય વ્યક્તિઓની સેવા કરે છે. તેમને નવડાવે છે, તેમને કપડાં ધોઈ દે છે. ભોજનાલયમાંથી ભોજન પ્રસાદ લાવીને પંડાલમાં બેઠા હોય ત્યાં જમાડે છે. ગાય દૂધ પણ ત્યાં જ બેઠેલાઓને લાવીને આપવામાં આવે છે. હે ભોળા માનવ, મને આશ્ચર્ય છે કે ગુરુ વગર, દીક્ષા લીધા વગર કઈ આશાને લઈને જીવિત છે. ન તો શરીર તારું છે, આ પણ છોડીને જઈશ, પણ પછી સંપત્તિ તારી કેવી રીતે? જેમને વિવેક નથી, આ ભક્તિ વગર આ જીવનું ક્યાંય પણ ઠેકાણું નથી, તો તે નર એટલે કે માનવ નથી, તો તે પથ્થર છે. તેમની બુદ્ધિ ઉપર પથ્થર પડ્યા. રાધે રાધે.